બધું ગાઈસ અંદરનું છે આખું, જો લાઈન બધી વારો આવતો નથી. તો ગાઈસ ફોનમાં દર્શન કરી લ્યો, આગળ અલાવ નથી. તો ગાઈસ જો કેટલી પબ્લિક છે, જાય છે ને હવે પબ્લિક જોઈ શકો છો. તો બસ કરી Switzerland. You come in Gujarat, very beautiful place. Yeah, maybe if I get the time to. ઓકે ગાઈસ અત્યારે અમે ખાહડાની દુકાનમાં ગઈ જોઈએ. આપણી ભાષામાં કહીએ તો ખાહડા. અહીં તો જો તમે હામું આ બધા. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય વ્લોગ. કેમ છો બધા મજામાં ને? તો આજે આને મળો, આ છે મારી ન્યૂ ફ્રેન્ડ. બોલો બેન તમારું નામ? મારું નામ છે ભાવિશા અને હું અને દિવ્યાબેન બે ફ્રેન્ડ થયા છે અહીંયા આવીને મુંબઈ. હા, મુંબઈ આ ટ્રેનિંગ માટે આવી છે અને હું વિઝા ટ્રેનિંગમાં છે. તો આજે છે સન્ડે, મતલબ કે રવિવાર છે. તો અમારે આજે એક સ્પેશિયલ જગ્યાએ જવાનું છે. તો આ તો ઓમસાઈમાં પાસ થઈ, તો આજે અહીંયાથી શિફ્ટ થઈ જવાની છે દાદરમાં. તો મેં કીધું કે ચાલો એક વ્લોગ લઈ લઈએ ને અમારે એક જગ્યાએ જવું છે જે મુંબઈની બહુ જ ફેમસ જગ્યા છે. તો જઈએ ત્યારે ખબર પડી જશે તમને. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં ને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો. અમે 2-3 જણી જવાની છે, બીજી હજે નાવા ગઈ. બોલો બેન, પાછા તો ક્યારે ભેગા થશું બેન? નહીં, આજે તો હું દાદર શિફ્ટ થઈ જઈશ. સન્ડે અમે ભેગા થશું ને એક ફેરવા જશું. તો ચાલો હવે કન્ટિન્યુ રહેજો, મળીએ થોડી વાર પછી. ટ્રેનનું જે સ્ટેશન છે ત્યાં રેલવે સ્ટેશન તો આવી ગયા ને હવે ઉતરીએ છે. ઉઈ નતા તો ટ્રેન અમારી હતી ઉપડી ગઈ. જો સામી જાય નહીં. હવે અહીંયા જો મારી ફ્રેન્ડ છે એ ટિકિટ લેવા જાય છે. I'm from Switzerland. I'm from Gujarat. Ah, nice. You come in Gujarat, very beautiful place. Yeah, maybe if I get the time to. Okay, thank you. Welcome. સારું લે, ખાલી છે સોફો, જગા મળી ગઈ. તો ગાઈસ અમને જગા મળી ગઈ અને અમારું ખાલી છે ને આ લેડીઝનો લોકો. તો ગાઈસ અમે જે ટ્રેનમાં બેઠા હતા ને એ ટ્રેને અમે અડધે ઠેકાણે ઉતાર્યા, અડધે અમારે બીજી ટ્રેન બદલાવવી પડી છે. બીજી ટ્રેનમાં ચડ્યા પાછળ. ગાઈસ કેમ ચડે બકરાઓને છે એકદમ. મુંબઈનું રેલવે સ્ટેશન ને ગાઈસ બસ અહીંયા હે ને અડધી મિનિટ અહીંયા બસ ટ્રેન અડધી મિનિટ નહોતું, અડધી મિનિટમાં ઉતરાઈને ચડ્યા તો ભલાનો પાછા ભેગા. ઉપર ચડીને પાછું નીચે ઉતરવાનું અમારે. ફાઇનલી ગાઈસ હવે અમે દાદર છે ઉતરી ગયા ને હવે અહીંથી હે ને બસમાં જાય, કાં તો ટેક્સીમાં કાં તો બસમાં. ક્યાં જવાનું છે એ સસ્પેન્સ થોડુંક રાખીએ આપણે. બહુ ફેમસ પ્લેસ છે, મુંબઈ લોકો છે એ પ્લેસને બહુ માને છે. દાદરનું અત્યારે તો અમે હે ને ડાયરેક્ટ અમારે જ્યાં જવાનું છે ત્યાં જ જઈએ છીએ. પણ જોકે થંબનેલ જોઈ પડી જશે ક્યાં જવાના છે. તો આપણે જઈએ છીએ સિદ્ધિવિનાયક ગણપતિ બાપાના દર્શન કરવા. તો હે ને ખોટી નથી થતી બજારમાં, પહેલાં દર્શન કરી આવીએ પછી જોશું બધું આખું. જો કેટલી ભીડ છે. બાપાનું મંદિર છે, દર્શન કરી લીધું. તો ગાઈસ અત્યારે અમારે સિદ્ધિવિનાયક જવા માટે અહીંયા લાઈનમાં, જો આ લાઈન છે, ટેક્સીવાળા લાઈનમાં ઊભી ને તો જ બેહાડે, નકર ના બેહાડે. ગજરો હે ગુથે, રિયલ ફૂલનો કેવો મસ્ત ગુથે છે. તો ગાઈસ અમારો વારો આવી ગયો ને ટેક્સીમાં અમે બેસી ગયો. એમાં વારા પ્રમાણે હોય, બધા ટેક્સીવાળા લાઈનમાં ઊભી ને વારા પછી ચડવાનું. લાઈનમાં જેનો વારો આવે ને જો. તો ફાઇનલી ગાઈસ અત્યારે અમે સિદ્ધિવિનાયક છે આવી ગયા અને હવે અમારો વારો ક્યારે આવે ને અમને નથી ખબર. ફ્રેન્ડ છે આગળ ને આગળ જોડી જાય, હું બ્લોગ ઉતારવામાં જ રાહ બધાય. આ બધું જો અંદરનું છે. ઓહો, વારો નતા આવે. શું થાય હવે લાઈનમાં ઊભીએ. તમે જોઈ શકો મેં મંદિરનું બતાવ્યું હતું ત્યાંથી લાઈન હે તે છેટ હજી તો અમે હાલ્યા જ જઈએ કે ખબર નહીં અમારો સાંજે વારો આવે કે ક્યારે આવે. હવે તો અત્યારે હવે અમે ધૂપતી જ નથી, લાઈન જ પૂરી નથી થતી. તો ગાઈસ તમે લાઈન છે જોઈ શકો છો, છેટ છેલ્લે હે 4 વાગ્યા. તો અમારો વારો પણ ક્યારે આવશે ખબર નહીં. હજી તો અમે હે ના ગેટ પાસે નથી પૂગ્યું, બહુ છેટું હે અહીંથી. તો ફાઇનલી ગાઈસ આ એક નાનકડો ગેટ અમે જ્યાંથી આવ્યા છીએ એ તો આવ્યો પાછો. મારે મોદક લેવા હતા. હવે હું અહીંથી મોદક લેલા લાડવા લેવા, મારે તો લાડવા લાવું છું. જો આ ભીડ. તો ગાઈસ મેં જો આ મોદક છે લઈ લીધા આમાં ને આ ભીડ તો જો વારો નથી આવતો. આજે સન્ડે છે ને રવિવાર છે ને એટલે
અહીંયા સામે હે બેગ સ્કેન થાય છે અને આ બીજો ગેટ. હવે આ મેન લાઈન હજી તો એક ગેટ પાર કર્યો છે અમે. તમે આ ટીવીમાં દર્શન કરી લો કારણ કે આગળ છે ને અલાઉ નથી વિડીયો ઉતારવાનું. તો ગણપતિ બાપ્પા મોરિયા મુંબઈના સિદ્ધિવિનાયકના ગણપતિ બાપ્પાના દર્શન કરી લો. બધું કઈ અંદરનું છે આખું. જો લાઈન બધી વારો આવતો નથી ક્યાંય પણ. દર્શન છે કરી લીધા કારણ કે પાસે તો કોઈને નથી જવા દેતા. વીઆઈપી હોય ને એને જ જવા દે. તો છેટેથી દર્શન કરવાના હતા તો અમે કરી લીધા. ને જો તમે પબ્લિક જોઈ શકો છો તો બસ કરી લીધા દર્શન અને થોડીક વિડીયો ક્લિપ ઉતારી લીધી. તો તમે એમાં કરી લેજો. બાકી ભલો કરજો. ગણપતિ બાપ્પા મોરિયા. તો ગઈશ જો કેટલી પબ્લિક છે, જાય છે ને આવે છે. દર્શન કરી લીધા ને હવે બારોબાર નીકળી ગયા. અચ્છા જાય હવે બાજારમાં. ગઈશ અમે ગણપતિ બાપાના દર્શન કરી લીધા અને હવે માર્કેટ છે દાદરની. એ ચાલુ દાદરની માર્કેટ નથી જોઈ તો ઘૂમરો એક મારી જાય. તો જો બધું અહીંયા પણ કપડાં ને એ જ વધારે મળે આખું. તો જો કપડાં ને હોર્ઝરી બધું મળે આખું. તો જો આ સામે ચપ્પલની દુકાન. હાલો ચપ્પલ જોવા જઈએ. હાલો જાય ચપ્પલ. ગઈશ અત્યારે અમે ખાહડાની દુકાનમાં ગઈ જોઈએ. આપણી ભાષામાં કહીએ તો ખાહડા. મેં અહીંથી કના માટે એક શર્ટ લીધું છે. મને આ ગમ્યું તો લઈ લીધું. તો ગઈશ જો આ ડ્રાયફ્રૂટનું મેં પૂછ્યું તો 850 રૂપિયા એક પેકેટના. કે એથી તો દુકાની ન લઈ લઈએ. ને આ બાજુ જો આ તોરણ ને જો આ ગમે ના જઈએ બાજારમાં ભીડ તો હોય જ. અટાણે શોપિંગ માટે બધાય જતા જોઈએ આખાય. તો જો ફ્લાવર મસ્તીના કેવા છે. ઓલા લગ્ન થાય એની નો ઓલી જૂતી હોય જો હમી રહી. અહીં તો જો તમે હામું આ બધા બનાવવા હોય ને આવા ફ્લાવર, આ ફ્લાવરની જ્વેલરી તો બનાવી દે એના છે. તો ગઈશ અહીંયા હે ને એટલી મસ્ત સ્મેલ આવી ને ફ્લાવરની બાજાર આવીને તો બહુ મસ્ત સ્મેલ આવી છે ફ્લાવરની. જો પાછળ તમે જોઈ શકો. અમારે રેલવે સ્ટેશનમાં આવી ગયું. ટ્રેનમાં જાઉં એટલે બજાર નથી ફરવી અને ઘરે જાઉં તો જો એ છે હવે. તો ગઈશ હવે અમે જો ટ્રેનમાં બેસી ગયો અને આ લેડીઝનો ડબ્બો છે તો આમાં બધી લેડીઝ જ છે. જો સોરી. તો ફાઇનલી ગઈશ હવે અમે સિદ્ધિવિનાયક ગણપતિ બાપાના દર્શન કરી આવ્યા અને પાછું આવતું રહ્યું. તો હવે જો આ બીજાને બધાને ગણપતિ બાપાને પ્રસાદ અપાવું કે ખાવ. ચાલો હવે બ્લોગનો એન્ડ કરી દઈએ. બાય બાય. બાય બાય.